સર્કિટ બ્રેકરમાં લો રેઝિસ્ટન્સ અથવા તો કરંટ ઝીરો આર્ક ઇન્ટરપ્શનની પદ્ધતિ સમજો. આ પ્રકારની અરેન્જમેન્ટ અથવા તો ગોઠવણીનો ઉપયોગ મુખ્યત્વે આપણે એસી સર્કિટ બ્રેકર્સમાં થાય છે. આમાં આર્ક રેઝિસ્ટન્સ ઓછો રાખવામાં આવે છે જ્યાં સુધી આર્કનો કરંટ શૂન્ય ન થાય ત્યાં સુધી, અને જેવો કરંટ ઝીરો થાય ત્યારે આપણે આર્કને ઓલવવાનો છે. આ પદ્ધતિની અંદરમાં એટલું કરવાનું છે. તો હવે એવું જોવા મળે છે કે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજનું મૂલ્ય ઘણું વધારે હોય તો પણ આર્ક ફરીથી હવે સ્ટ્રાઇક થઈ શકે નહીં, કારણ કે તમે આર્ક ઝીરો એટલે કે કરંટ ઝીરો ઉપર એને ક્વેન્ચ કરો છો. કોન્ટેક્સની આસપાસના વિસ્તારમાં એની આજુબાજુ ધન આયન પણ હોય અને ઋણ આયન પણ હોય છે, તેથી એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હશે? ખૂબ જ ઓછી હશે. તેથી કોન્ટેક્ટના જેવા વોલ્ટેજમાં વધારો થાય તરત જ આર્ક ફરીથી સ્ટ્રાઇક થઈ જાય, કારણ કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે મીડિયમની એ ઓછી છે. પરંતુ જો કરંટ ઝીરો પછી તરત જ આ કોન્ટેક્ટ વચ્ચેના વિસ્તારમાં ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થની અંદરમાં જે વધારો થતો હોય એ આર્કના વોલ્ટેજમાં થતા વધારાની સાપેક્ષે ઘણો વધારે હોય અથવા તો ઝડપી હોય તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થતો નથી. આને સ્લેપિયન્સ થિયરી કહે છે કે ભાઈ જેમાં મીડિયમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થના વધારાનો દર એ એના રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના દર કરતા વધારે હોય તો આર્ક થાય નહીં. હવે માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં જ્યારે વધારો કરવાનો હોય તો એમાં એક કરતા વધારે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આયન અને કોન્ટેક્ટ વચ્ચેના વિસ્તારમાં એકબીજા સાથે ફરીથી જોડીને એટલે કે રીકોમ્બિનેશન કરીને તટસ્થ અણુઓમાં રૂપાંતરિત કરવામાં આવે. એટલે કે ધન આયન અને ઋણ આયન ભેગા કરી દેવામાં આવે તો ન્યુટ્રલ મોલેક્યુલ એટલે કે તટસ્થ અણુ બની જાય. અથવા તો આયનોને આપણે દૂર કરીએ અને એની જગ્યા પર તટસ્થ અણુઓને એનું સ્થાન લેવા દઈએ તો પણ મીડિયમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય. હવે આ રીતે માધ્યમના ડી આયનીકરણની જે પદ્ધતિ છે એને અલગ અલગ રીતે કરી શકાતું હોય છે, જેમાં એક છે કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઝડપથી વધારીને. તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ અંતર ઉપર આધારિત છે. વાહક પ્લેટો એટલે કે જે તમારા ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ જે હશે એની વચ્ચેનું અંતર વધારવાથી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે. હવે જો કોન્ટેક્ટ વચ્ચેનું અંતર ઝડપથી વધારવામાં આવે તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ ઝડપથી વધશે. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધશે તો તમારો રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કરતા જો એનું બિલ્ડઅપ વધારે હશે તો આર્ક રીસ્ટ્રાઇક થશે નહીં. દબાણ વધારવાથી એટલે કે પ્રેશર વધારે હોય ત્યારે ઉચ્ચ દબાણથી, તો કે જ્યારે આર્કની આસપાસનું દબાણ વધતું જાય છે તો આર્ક જે ફોર્મ થશે એને બનાવવા વાળા જે કણ છે એની ઘનતા પણ વધતી જાય છે અને ડીઆયોનાઇઝેશન પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વધતી જાય છે. તેથી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ ઝડપથી વધે છે અને આર્ક પછી ઇન્ટરપ્ટ થાય છે. કુલિંગ આપવાથી જો આર્કને તમે ઠંડો કરવા માંગો અથવા તો ઠંડો કરતા હોય તો ડીઆયોનાઇઝેશનની પ્રક્રિયા ઝડપી બને છે, તેથી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો ઝડપી બનશે. બ્લાસ્ટ ઇફેક્ટ અથવા તો બ્લાસ્ટ અસર. આ પદ્ધતિમાં ગેસ અથવા તો ઓઇલના ફ્લશ દ્વારા આર્કના આયોનાઇઝ્ડ કણો જે હશે એ ઝડપથી દૂર કરવામાં આવે. હવે એ જે આયોનાઇઝ્ડ પાર્ટિકલ્સને તમે હટાવી દીધા એની જગ્યા ઉપર તટસ્થ અણુઓને મૂકવામાં આવે, જેના કારણે માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થશે. હવે આ વધારો ઝડપી હોવો જોઈએ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની સાપેક્ષે. જો એ વધારો ઝડપી હોય તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થશે નહીં. તો આ રીતે સર્કિટ બ્રેકરમાં લો રેઝિસ્ટન્સ અથવા તો કરંટ ઝીરો આર્ક ઇન્ટરપ્શન પદ્ધતિથી આર્ક ઇન્ટરપ્ટ થાય છે.